તો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો અત્યારે મેં જઉં છું ચોકડી પર. મારે થોડું કામ છે મોબાઈલમાં, ટફન નખાવવાનો છે અને કવર લેવાનું છે. એટલે મારા ફોનમાં નહીં, મમ્મીના ફોનમાં. ચોકડી પર કિસ્સાકાન દુકાને જવાનું છે, એટલે ચિંતા નહીં. તો ગાઈસ દેખો, અત્યારે અમને બે ચોર મળ્યા છે, જનનના ચોર. આ તો જમાઈ છે જનનના. તમારા માણસો આવી ગયા. તો અત્યારે આપણો ટવન ઘાસ નખાઈ ગયો છે. તો ગાઈસ અત્યારે અમે કવર નખાઈ દીધું છે. સોરી, ટવન ઘાસ નખાઈ દીધું પણ કવર ના મળે એટલે મારે પાછું ઘરે જઉં છું. તો અત્યારે અમે ઘરે આવું છું કોઠિયા માટે. કોઠિયા ગાળાની કપડાં લેવા જવાનું માટે. અને અહીંયા ફોવા લોકો એક નવું મંદિર લીધું છે મસ્ત, જોઈ શકો છો. તો હવે મેં પપ્પા નીકળ્યું છું ત્યાં જવા માટે કપડાં લેવા. અહીંયા સીએનજી પંપથી ગેસ પુરાઈ લીધો છે અમે લોકોએ. અહીંયા બજારમાં મેં અને ફુવા ચાલતા જઈએ છે. લૂંટ લો કલેક્શનમાંથી અમે લોકોએ કપડાં લઈ લીધા છે, મેં અને પપ્પાએ. અહીંયા બધા લોકોએ જમવાનું મીન્સ કે નાસ્તો કરી લીધો છે. દેખો વચ્ચેના ફુવા દેખો મસ્તી કરે છે. હવે પછી અમે જઈશું ઘરે. જોઈ શકો અત્યારે ભાઈ આ હિંચકા ખાઉં છું. આ રૂહી મસ્તી કરે છે ને ગાડી દઈએ છે. હવે જઈશું ડાયરેક્ટ ઘરે રીલોડ. ના તાર નહીં બેસવાનું, કઈ તાર નહીં બેસવાનું. ચાલ ચાલ જા જા જા, તાર નહીં બેસે જા. તો અત્યારે મેં ઘરે આવીને ફોઈને મૂકવા આવ્યો હતો ખેતર. જોઈ શકો છો એમનું આ ખેતર છે અહીંયા. તો હવે ઘરે જો અને મેં ઘરે જતા રહી ગયો દુકાને. એ દુકાને જોઈ શકો છો ઘરે ગઈ છે કિસાનની દુકાનમાં. તો પછી પાછા ઘરે જઈશું. તો એ દુકાનેથી મેં થોડા ક્રેકર્સ લેતા આવું છું. દેખી શકો તમે લોકો. આટલા જ છે રિયા માટે. કંઈ નહીં, આજના બ્લોગને એન્ડ કરી છું. મળીએ બીજા કોઈ બ્લોગમાં. બાય બાય. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.